નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારત સરકારના સર્વોચ્ચ જે એવોર્ડ છે ભારત રત્ન, તેના વિશે વિગતવાર થોડી વાત કરીશું. અને મિત્રો, હમણાં જ એટલે કે 24 જાન્યુઆરીએ ભારત સરકાર દ્વારા મિત્રો બિહારના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા 2 વાર કર્પૂરી ઠાકુરને જે છે તે મિત્રો તેમની સ્વામી જન્મજયંતિ પર એટલે કે 24 જાન્યુઆરી 2024ના રોજ મિત્રો તેમને ભારત સરકાર દ્વારા જે પ્રતિષ્ઠિત એવોર્ડ છે ભારત રત્ન, તેનાથી મરણોત્તર મિત્રો જે છે તે ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારત રત્ન વિશે વિગતવાર જાણીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને ઓન કરીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા જનરલ નોલેજના લગતા વિડીયોઝ, વિવિધ સરકારી ભરતીના નોટિફિકેશન, વિવિધ સરકારી ભરતીઓના પરિણામ, સાથે જ મિત્રો સરકારી કર્મચારીઓના અને પેન્શનર્સને લગતા પરિપત્રો અને યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય મિત્રો. તો મિત્રો, આગળ વાત કરીએ મિત્રો, કેન્દ્ર સરકારે બિહારના 2 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા કર્પૂરી ઠાકુરને તેમની સ્વામી જન્મજયંતિ નિમિત્તે એટલે કે 24 જાન્યુઆરીએ મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. તેઓ બિહારના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હતા અને 1988માં તેમનું નિધન થયું હતું. ભારત રત્ન આપવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો મિત્રો, ભારત રત્ન આપવાની શરૂઆત 1954માં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જેઓ રાષ્ટ્રપતિ હતા ભારતના પ્રથમ, તેના દ્વારા કરાઈ હતી. આ એવોર્ડથી ભારતીયો ઉપરાંત 2 વિદેશી નાગરિકોને પણ સન્માનિત કરાયા છે, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને સૌથી પહેલા આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. એટલે કે ભારતમાં સર્વપ્રથમ ભારત રત્ન મેળવનાર કોણ હતા ભારતીય? તો ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા મિત્રો. મળતી માહિતી અનુસાર દર વર્ષે વધુમાં વધુ 3 લોકોને ભારત રત્ન અપાઈ શકે છે. એવું જરૂર નથી કે આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે મિત્રો. આ એવોર્ડ છે તે મિત્રો વખતો વખત સરકારી જે છે તે સરકાર દ્વારા વખતો વખત યોગ્ય યોગદાન આપનાર ઉત્કૃષ્ટ અલગ અલગ જે વિભાગો છે ભારત સરકારના, મનોરંજન, કળા, ફિલ્મ, રાજકારણ, મેડિસિન્સ, અલગ અલગ જે સરકારના અલગ અલગ વિભાગો છે તેમાં જે લોકોએ મિત્રો યોગદાન આપ્યું છે અને જે લોકોને લાગે છે કે રમત ગમત હોય, પછી મ્યુઝિક હોય, ફિલ્મ હોય, તો તેવા લોકોને મિત્રો સરકાર દ્વારા જે લાંબી કારકિર્દીમાં દેશ માટે ઘણું બધું કર્યું હોય તેવા લોકોને આ જે છે તે એવોર્ડ અપાય છે. દર વર્ષે આપે એવું જરૂરી નથી. કેવો હોય છે ભારત રત્ન મેડલ? તો ભારત રત્ન માટે અપાતો મેડલ પીપળાના પાન જેવો દેખાય છે, જેને શુદ્ધ તાંબામાંથી બનાવવામાં આવે છે. તેની લંબાઈ જે મિત્રો છે તે 5.8 સેન્ટીમીટર, પહોળાઈ જે છે તે 4.7 સેન્ટીમીટર હોય છે અને તેની થિકનેસ એટલે કે જાડાઈ 3.1 મિલીમીટર છે. તેમજ પીપળાના પાન પર પ્લેટિનમનો ચમકતો સૂર્ય છે, જેની ધાર પણ પ્લેટિનમની છે. ભારત રત્નમાં સૂર્યની નીચે ચાંદીથી હિન્દીમાં ભારત રત્ન લખેલું હોય છે, જ્યારે પાછળની બાજુએ અશોક સ્તંભની નીચે હિન્દીમાં સત્યમેવ જયતે લખેલું હોય છે મિત્રો. આ મેડલ ક્યાં બનાવવામાં આવે છે? તો મિત્રો, માહિતી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાંથી મળતી માહિતી અનુસાર કોલકાતા મિન્ટ દ્વારા ભારત રત્ન તૈયાર કરવામાં આવે છે. અનુભવી કારીગરો દ્વારા મહિનાઓની મહેનતથી ભારત રત્ન બને છે. ભારત રત્ન બનાવતી વખતે ટંકશાળમાં ખૂબ જ ઝીણવટભર્યું કાર્ય કરવામાં આવે છે. આ એવોર્ડ કાસ્ટિંગ દુનિયામાં અનોખું સ્થાન ધરાવે છે. મેડલની ડિઝાઇનની શ્રેષ્ઠતા માટે આ કામ ફક્ત ટંકશાળાના અનુભવી કારીગરોને જ અપાય છે. વર્ષ 1757માં સ્થાપવામાં આવેલી કોલકાતા મિન્ટ જ પહેલેથી જ ભારત રત્ન તૈયાર કરી રહી છે. આ ઉપરાંત તે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી, પરમવીર ચક્ર અને તમામ નાગરિક, સૈન્ય અને રમતગમત અને પોલીસના મેડલ પણ તૈયાર કરે છે. 1955માં મોક્ષ ગંડુમ વિશ્વેશ્વરૈયા, ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને ડોક્ટર ભગવાન દાસને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે બાદ 1957માં પંડિત ગોવિંદ વલ્લભ પંતને આ સન્માન આપવામાં આવ્યું હતું. તે બાદ વર્ષ 1958માં ડોક્ટર ધોંડો કેશવ કર્વેને આ સન્માન આપવામાં આવ્યું હતું. 1961માં પુરુષોત્તમદાસ ટંડન, વિધાનચંદ્ર રોયને આ સન્માન આપવામાં આવ્યું હતું. 1962માં પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને મરણોત્તર આ સન્માન આપવામાં આવ્યું હતું. 1963માં પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકીર હુસેનને પણ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1963માં જ ડોક્ટર પાંડુરંગ વામન કાણેને ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. 1966માં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવ્યું હતું સન્માન. 1971માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. 1975માં વીવી ગિરી, જેઓ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ હતા, તેમને ભારત રત્ન આપવામાં આવ્યું હતું. 1976માં કે કામરાજને મરણોત્તર ભારત રત્ન સન્માન આપવામાં આવ્યું હતું. 1980માં સામાજિક કાર્યકર્તા મધર ટેરેસાને ભારત રત્ન સન્માનિત કરવામાં આવ્યા હતા. 1983માં આચાર્ય વિનોબા ભાવેને પણ મરણોપરાંત ભારત રત્ન સન્માનિત કરવામાં આવ્યા હતા. 1987માં
ખાન અબ્દુલ કબાર ખાનને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેઓ બાંગ્લાદેશના રહેવાસી હતા. 1988માં મણિદુર ગોપાલન રામચંદ્રનને મિત્રો જે છે તે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1990માં દક્ષિણ આફ્રિકાના ડોક્ટર નેલ્સન મંડેલા ભારતના ડોક્ટર ભીમરાવ આંબેડકરને મરણોપરાંત ને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડોક્ટર નન્સેલા જે છે તે નેલ્સન મંડેલા જે છે તે સાઉથ આફ્રિકાના ગાંધી હતા, અને જેમણે જો બીજા એવા વ્યક્તિ હતા કે જેઓ બિન ભારતીય હોવા છતાં તેમને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. 1991માં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી મરણોપરાંત, મોરારજી દેસાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ મરણોપરાંતને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1992માં સત્યજીત રેતને મરણોપરાંત, જહાંગીર ટાટા, મૌલાના અબ્દુલ કલામ આઝાદને પણ મરણોપરાંત ભારત રત્ન સન્માનિત કરવામાં આવ્યા હતા. 1997માં અરુણા આસિફ અલી મરણોપરાંત, ગુલજારીલાલ નંદા મરણોપરાંત અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ આઝાદને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1998માં મદુરાઈના સન્મુખ દિવુ સુબ્બાલક્ષ્મી, સિદમ્બરમ સુબ્રમણ્યમ, ગોપીનાથ બોરદોલાઈ મરણોપરાંતને ભારત રત્ન સન્માન આપવામાં આવ્યું હતું. 1999માં જયપ્રકાશ નારાયણ, જેઓ મરણોપરાંત ડોક્ટર તે સિવાય પ્રોફેસર અમર્ત્ય સેન અને પંડિત રવિશંકરને ભારત સન્માન આપવામાં આવ્યું હતું ભારત રત્ન. 2001માં ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન, સુશ્રી લતા મંગેશકરને ભારત રત્ન સન્માનિત કરવામાં આવ્યા હતા. 2009માં પંડિત ભીમસેન ગુરુરાજ જોશીને મિત્રો આ સન્માનિત કરવામાં આવ્યા હતા ભારત રત્નથી. 2014માં મિત્રો ભારતીય ક્રિકેટના સ્ટાર બેટ્સમેન સચિન તેંડુલકર, પ્રોફેસર ચિંતામણી નાગેશા રામચંદ્ર રાવને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2015માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પંડિત મદન મોહન માલવીયા બંનેને મિત્રો મરણોપરાંત ભારત રત્ન સન્માનિત કરવામાં આવ્યા હતા. અને છેલ્લે 2019માં મિત્રો ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર પ્રણવ મુખર્જી, ડોક્ટર ભૂપેન્દ્ર હજારિકા મરણોપરાંત અને નાનજી દેશમુખ મરણોપરાંતને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મિત્રો 2019 બાદ હવે 2024માં જે હાલમાં લેટેસ્ટ મિત્રો વાત કરીએ તો કર્પૂરી ઠાકુર, જેઓ બિહારના 2 વખતના મુખ્યમંત્રી છે, તેમણે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. આમ ટોટલ મિત્રો અત્યાર સુધીમાં 47 જેટલા લોકોને ભારત રત્ન એવોર્ડ અપાવી ચૂક્યો છે. મિત્રો તો આશા રાખીશું ભારત રત્ન વિશેની જે આ માહિતી છે આજના વિડીયોમાં એ આપણને ગમી હશે, અને આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર, કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ અને મિત્રો સીસીની જે કોણ સેવા પસંદગી મંડળની પરીક્ષા, પોલીસ વિભાગની જે પરીક્ષાઓ જાહેર થવાની છે, તમામ માટે ખૂબ જ ઉપયોગી હશે. જય હિન્દ, અસ્તુ.